Very good morning, students. Today is going to be the last lecture of semester 4 for computer science 4 subject DBMS using Fox Pro. બસ ઓનલાઈન સેશનમાં આપણો સિલેબસ પૂરો થઈ જાય છે. આજે હું તમને લોકોને થિયરીના જેટલા ક્વેશ્ચન્સ આપેલા છે મેં તમને લોકોને એ બધા અહીંયા સ્ક્રીનમાં મારી સામે મેં ખુલ્લા રાખેલા છે અને એના એક પછી એક આન્સર્સ બુકમાં કઈ જગ્યાએ આપેલા છે ને કેવી રીતે લખવા એનું ગાઈડન્સ આપું છું. સૌથી ઇમ્પોર્ટન્ટ લેક્ચર જે લોકો રેગ્યુલર લેક્ચર્સ નથી જોતા, કોલેજ અટેન્ડ નથી કરતા નોર્મલી, એ લોકો માટે કહી શકાય. બાકી જે લોકોએ લેક્ચર્સ જોયા જ છે એ લોકોને કંઈ ઇશ્યુ નથી, લોકોને તો આઈડિયા હશે આવશે, પણ જેને કાંઈ જ કર્યું નથી એ લોકો માટે પણ આ લેક્ચર સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ થઈ રહેશે. એનું રીઝન એ છે કે તમને જે થિયરીમાં ક્વેશ્ચન્સ પૂછાવાના છે, લેટ મી ક્લેરિફાઈ કે આ વખતે પણ જનરલ ઓપ્શન હશે. તમારું જે ક્વેશ્ચન પેપર હશે 50 માર્ક્સનું, એમાં 8 ક્વેશ્ચન્સ હશે. આઉટ ઓફ 8 you have to attempt only 4 questions. Each question's weightage will be 12.5 marks. So you should be able to write enough content for 12.5 marks. Right, girls? So here we have a list of questions. Out of these questions, 8 questions will be asked in your exam. Okay, આખો સિલેબસ આપણે અહીંયા કવર કરી લીધો છે ઓલમોસ્ટ, કંઈ જ બાકી રાખ્યું નથી, એટલે તમને લોકોને ક્યાંય થિયરીની એક્ઝામ આપવામાં તકલીફ નહીં પડે. ગર્લ્સ, એવું નહીં વિચારવાનું કે આપણે લોકોએ પ્રેક્ટિકલ નથી કર્યા કે કોલેજે નથી ગયા, ઓફલાઈન લેક્ચર્સ નથી અટેન્ડ કર્યા એટલે તકલીફ પડશે. એ કોઈ જ તકલીફ નહીં પડે, કેમ કે આ જે સબ્જેક્ટ છે એમાં 4th સેમ જે છે એ એકદમ ઇઝી છે અને આમાં જે બધા કમાન્ડ છે એ ઓલમોસ્ટ રિપીટ થાય છે અને બુકમાં પણ પ્રોપરલી વિથ ઓલ ઓપ્શન્સ ઓલ કમાન્ડ્સ હેવ બીન એક્સપ્લેન, વ્યવસ્થિત ડિસ્ક્રાઇબ કરીને લખેલા છે, એટલે એમ પણ તમારે તકલીફ નહીં પડે. જસ્ટ હું જે તમને કહું છું એ ફોલો કરતા જજો. નાવ વન મોર થિંગ ગર્લ્સ, કે આઈ હેવ ફોટોકોપી ઓફ ધ બુક. તમને જે બુક મળી છે ને એ મારી પાસે નથી, લાઇબ્રેરીમાંથી મેં લીધી. આમ તો મારી પાસે બુક હોતી જ નથી, તમને લોકોને ખ્યાલ છે. ક્લાસમાં હું તમારી જ બુકનો યુઝ કરતી હોઉં છું, એટલે મારી પાસે બુક જ નથી. પણ લાઇબ્રેરીમાંથી મેં બુક લીધી અત્યારે, તો મને એની ફોટોકોપી મળી છે. ક્યારેક ઘટી હોય ને તો ઝેરોક્સ કરાવેલી છે. તો એ છે ને અમુક જ ચેપ્ટર્સની કરેલી છે, એટલે આપણી પાસે જે મારે કરાવવું છે બધું જ છે, પણ જે પેજ નંબર છે એ કદાચ મિસમેચ થઈ શકે. આઈ હેવ નો આઈડિયા. મને એવું ડાઉટ લાગે છે કે પેજ નંબર મિસમેચ થઈ શકે, એટલે હું મારી જે બુકમાં પેજ નંબર છે એ બોલીશ, પણ એ જરૂર નથી કે તમારી બુકમાં હોય. એટલે હું ચેપ્ટર નંબર બોલીશ કે ચેપ્ટર 1, સપોઝ DBMS કન્સેપ્ટ, હું ચેપ્ટર નંબર બોલીશ. અને તેમ છતાંય આખો લેક્ચર જોઈને તમને કંઈ કન્ફ્યુઝન હોય તો 10 એપ્રિલ પછી ગમે ત્યારે કોલેજે જો આવવાની છૂટ થાય, અને નહીંતરે તો રૂબરૂ આવીને તમે લોકો ગાઈડન્સ લઈ શકો છો. એમ તો 1-2 સ્ટુડન્ટ કોલેજે આવે તો કંઈ તકલીફ ના થાય, એવું તો CR આવીને જોઈ જાય, તો કંઈ એવો પ્રોબ્લેમ નથી. એમ તો કોલેજ આવવા દે છે કંઈક કરવા માટે, લાઇબ્રેરીનું કામ હોય કે ઓફિસનું કામ હોય તો સ્ટુડન્ટ્સ આવતા જ હોય છે. એટલે 1-2 સ્ટુડન્ટ આવે તો કંઈ વાંધો નથી. આમ તો તમારી એક્ઝામને હજી ઘણી વાર છે, એટલે અત્યારે તમે કોઈ જાગો એમ છો નહીં, મને ખબર છે. પણ હવે મારું જે આ લેક્ચર છે એનો ટર્ન આવી ગયો છે કે હું તમને એમાં થિયરી કરાવું, તો મારા તરફથી તમને મારું કામ પૂરું કરીને આપી દેવું પડે. ઓકે, હવે બસ આપણે છે ને તે મારી જે બુક છે મારી પાસે, એમાં જે સિક્વન્સ છે ને એકોર્ડિંગલી હું તમને આમાંથી આન્સર્સ કરાવું છું. ક્વેશ્ચન્સ વાઇઝ નથી જતી હું, પણ સિક્વન્સ વાઇઝ જાઉં છું. બુકની જે સિક્વન્સ છે ને એના વાઇઝ જાઉં છું. કદાચ તો તમારે મારે જે બુકમાં પેજ નંબર છે એ જ હશે, કેમ કે આમ તો ફોટોકોપી કરેલી હોય એટલે કંઈ એમાં ચેન્જ ન થાય. તેમ છતાંય હું ચેપ્ટર નંબર બોલીશ
અને પેજ નંબર બંને બોલીશ, એટલે તમે ઇઝીલી એમાં માર્કિંગ કરી શકો. આઈ વિલ ઓલ્સો રાઇટ ધ પેજ નંબર ઇન ધીસ ફાઇલ, એટલે અત્યારે જે ફાઇલ ઓપન કરેલી છે ને વર્ડની, એમાં પણ હું પેજ નંબર લખતી જઈશ, એટલે એ પણ તમારે તકલીફ ના પડે. ઓકે, યસ. 9th ક્વેશ્ચન છે, આપણે બુકની સિક્વન્સમાં જઈએ છીએ. આમાં 9th ક્વેશ્ચન છે એક્સપ્લેન ડેટા ટાઈપ. એક્સપ્લેન ડેટા ટાઈપ. ઓકે, 9th ક્વેશ્ચન છે, એનો આન્સર છે 9th પેજ ઉપર. ક્યાં છે? પેજ નંબર 9 ઉપર. 9મા ક્વેશ્ચનનો આન્સર 9મા પેજ ઉપર જ છે. અચ્છા, પેજ નંબર મેં ઓલરેડી લખેલા જ છે, જુઓ. હા, મારે ક્યાં લખવાની જરૂર છે ગર્લ્સ? આ બ્રેકેટમાં છે ને, પેજ નંબર 9 જ છે, આપણને ઓલરેડી મળી જશે. હા, ઇટ ઇઝ પેજ નંબર 9 છે. તમે જાઓ તમારી બુકમાં, પેજ નંબર 9 ખોલો. જો એમાં છે નીચે ફિલ્ડ ટાઈપ્સ છે. ફિલ્ડ ટાઈપ્સ એમાં કેરેક્ટર, પાછળ જુઓ 10મા પેજ ઉપર ન્યુમરિક, ફ્લોટ, ડેટ, લોજિકલ, મેમો, જનરલ. અને ગર્લ્સ એની નીચે રૂલ્સ ફોર નેમિંગ ફિલ્ડ્સ પણ છે. એ પણ નીચે ક્યાંક છે ક્વેશ્ચન, પણ આની સાથે પૂછાઈ શકે છે ડેફિનેટલી. ડેટા ટાઈપ્સની સાથે પૂછાય એવો ક્વેશ્ચન છે રૂલ્સ ફોર નેમિંગ. આ જો અહીંયા થર્ડ ક્વેશ્ચન પણ છે, અહીંયા જુઓ, આ થર્ડ ક્વેશ્ચન પણ એ જ છે. થર્ડ અને 9th ક્વેશ્ચન સેમ જ છે. ધ આન્સર ઇઝ ગિવન ઓન પેજ નંબર 9. કેટલામાં પેજ ઉપર છે? 9 નંબર. લિસ્ટ અવેલેબલ ફિલ્ડ ટાઈપ્સ ઇન ફોક્સપ્રો એન્ડ એક્સપ્લેન રૂલ્સ ફોર નેમિંગ અ ફિલ્ડ. હા, ડીડ યુ ગેટ ધીસ? પેજ નંબર 9 ઉપર સેમ છે. 2 વખત આમ તો લખવાની જરૂર નથી ક્વેશ્ચન, આપણે કાઢી નાખીએ તો એ વાંધો નથી, પણ તો નંબર ચેન્જ થઈ જશે, એટલે અત્યારે હું કંઈ નથી કરતી, પણ સેમ જ છે. 3 નંબર એન્ડ 9 નંબર, એમાં રૂલ્સ પણ કન્ટિન્યુ થાય છે પેજ નંબર 11 સુધી. પેજ નંબર 11 સુધી. ઓકે ગર્લ્સ, it was question number 2, sorry, question number 3 and 9. Now question number 8. Question number 8 જે છે, રાઇટ નોટ ઓન ઓપરેટર્સ અવેલેબલ ઇન ફોક્સપ્રો. તો એ છે પેજ નંબર 11 ઉપર. ત્યાં કન્ટિન્યુએશનમાં જ છે, લાસ્ટમાં છે 11મા પેજ ઉપર સૌથી નીચે. ફોક્સપ્રો ઓપરેટર્સ આર પ્રેઝન્ટેડ બાય સિમ્બોલ્સ, એટલે કે મેથેમેટિકલ ઓપરેટર્સ, રિલેશનલ ઓપરેટર્સ, લોજિકલ ઓપરેટર્સ, આ બધા જ ઓપરેટર્સ. અને 12 માર્કમાં આરામથી પૂછી શકાય એવો આ ક્વેશ્ચન છે. આરામથી તમે લખી પણ શકો. જો કેટલો લાંબો છે. એરિથમેટિક ઓપરેટર્સ છે, એનું ટેબલ આપેલું છે પેજ નંબર 12 ઉપર, બરાબર. એક્સપોનન્ટ, ડિવિઝન, મલ્ટિપ્લિકેશન, એડિશન, સબટ્રેક્શન, મોડ્યુલસ છે, વિથ એક્ઝામ્પલ, વિથ પ્રોપર ફોર્મ્યુલા એન્ડ એક્ઝામ્પલ ઇટ ઇઝ ગિવન. આમ તો આ ક્વેશ્ચન આપણે ગયા સેમમાં પણ કરેલો છે, એમાં પણ પૂછી શકાય એવો છે, પણ આ સેમમાં એ પૂછાય છે એટલે જોઈ લો. ધેન રિલેશનલ ઓપરેટર ઇક્વલ ટુ, ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ, લેસ દેન ઇક્વલ ટુ, નોટ ઇક્વલ ટુ છે. બધા જ એક્ઝામ્પલ આપણે કરેલા છે. ધેન લોજિકલ ઓપરેટર્સ, એન્ડ ઓર નોટ. હા, બેઝિકલી 3 ટાઈપ્સ ઓફ ઓપરેટર્સ આર ધેર ઇન ફોક્સપ્રો: એરિથમેટિક, રિલેશનલ એન્ડ લોજિકલ. કઈ 12.5 માર્કમાં જો આ ક્વેશ્ચન પૂછાય તો બધું કમ્પ્લીટ આખું તમારે લખવું પડે, કારણ કે બુકમાં એ ક્લિયરલી આપેલું છે, અને તમે લોકો લખો ત્યારે પણ તમારી કન્ટેન્ટ થોડીક પ્રોપર થાય એ જરૂરી છે. એટલે આ 11th પેજ ઉપર આન્સર છે 8 નંબરના ક્વેશ્ચનનો છે જ, ઓલરેડી આપેલું છે તમને લોકોને. બહુ સિક્વન્સ સરસ મેચ કરેલું છે, ઓબ્વિયસ છે. ઓકે, દેન વોટ ઇઝ સ્કોપ? ડિસ્ક્રાઇબ ઇન ડિટેલ. સ્કોપ મીન્સ ઓલ ઓપ્શન્સ, કે જે છે નેક્સ્ટ રેસ્ટવાળા. રેકોર્ડ નંબર ઓલ, નેક્સ્ટ, રેસ્ટ. ઇટ ઇઝ ગિવન ઓન પેજ નંબર 15. પણ ગર્લ્સ, આ જે બુકમાં આપેલું છે ને એ કન્ટેન્ટ ઓછી છે, એક્સપ્લેનેશન પ્રોપર છે, પણ કન્ટેન્ટ ઓછી છે. તો તમારે શું કરવાનું છે, તો મેં જે તમને જે પ્રેક્ટિકલ કરાવેલા છે ને, કે યુઝ લાઇબ્રેરી, હા, ગો ટુ 5, લિસ્ટ નેક્સ્ટ 3, તો તમને કયો રેકોર્ડ દેખાડશે? કે 5, 6, 7, એ 3 રેકોર્ડ દેખાડશે. તો આવી રીતે 4-5 એક્ઝામ્પલ અલગ અલગ જે મેં કરાવેલા છે એ તમે એમાં લખી શકો. બાકી આ બુકમાં છે એમાં તમે 12.5 માર્કમાં ન લખી શકો, પણ જો કે ખાલી 12.5 માર્કમાં પૂછાશે નહીં, પણ દેન ઓલ્સો
વી નેવર નો કેવી રીતે પૂછાય, એટલે કદાચ પૂછાઈ જાય તો એક્ઝામ્પલ્સ જાજા લખવા. જેમ બને એમ મેં મેક્સિમમ એક્ઝામ્પલ તમને લોકોને કરાવેલા છે, તમારે મેક્સિમમ એક્ઝામ્પલ્સ લખવાના રહેશે. ઓકે. પછી છે થર્ડ ચેપ્ટર આવશે ગર્લ્સ. થર્ડ ચેપ્ટર જે છે આમાં મેં ક્વેશ્ચન્સ ભલે ન લખાવ્યા હોય, પણ જરાક થર્ડ ચેપ્ટર તમે જોઈ લો. એવું જરૂર નથી કે મેં જ ક્વેશ્ચન લખાવ્યા એમાંથી, એટલે આમ તો એમાંથી જ પૂછાય છે કાયમ, પણ કદાચ એકાદો એ સિવાયનો પૂછાઈ ગયો તો આપણે કરેલા છે એટલે તમે જરાક જોઈ લો. આમાં ભલે આ જે ફાઇલ ખુલી છે એમાં નથી, પણ જુઓ ક્રિએટ ફાઇલ એનો આન્સર ક્યાં આપેલો છે, પેજ નંબર 19. તમારે આ બધું વાંચી તો લેવું જ, આપણી પાસે ટાઈમ ઘણો બધો છે, બહુ વધારે પડતો ટાઈમ છે, એટલે ગર્લ્સ વાંચી લેવું, કદાચ પૂછાઈ જાય તો યુ કેન રાઇટ. એટલે પેજ નંબર 19 ઉપર છે ક્રિએટ કમાન્ડ, ક્રિએટિંગ અ ન્યૂ ડેટાબેઝ, હાઉ ટુ ક્રિએટ ડેટાબેઝ. કેમ કે હવે 12.5 માર્કનો ક્વેશ્ચન પૂછાય છે ને, એટલે કંઈ પણ મિક્સિંગ કરીને પૂછી લે. પછી ઓપનિંગ અ ડેટાબેઝ એટલે કે યુઝ કમાન્ડ. ઇટ ઇઝ ગિવન ઓન પેજ નંબર 21. જુઓ 21માં પેજ ઉપર છે ઓપનિંગ અ ડેટાબેઝ. એના માટે કયો કમાન્ડ આપણે શીખવાડ્યો છે, યુઝ, અને એની સાથે ઇન્ડેક્સ પણ શીખવાડેલું છે. બરાબર છે. બસ પછી ક્લોઝ નથી જરૂર. પછી છે ને એવું પૂછે કે રેકોર્ડ એડ કરવા માટે કયા કયા કમાન્ડ્સ છે. વિચ આર ધ કમાન્ડ્સ ટુ એડ ન્યૂ રેકોર્ડ્સ ટુ ધ ડેટાબેઝ. તો એક્સપ્લેન. એમાંથી બે કમાન્ડ છે, ઇન્સર્ટ એન્ડ અપેન્ડ. ક્યારેય પૂછાયેલા નથી એટલે મેં આ લિસ્ટમાં આમાં પૂછાયેલા હોય જ છે, પણ દેન ઓલ્સો કરાવેલું છે ને સિલેબસમાં છે. એટલે પેજ નંબર 23 ઉપર એડ ન્યૂ રેકોર્ડ્સ ઇન ધ ડેટાબેઝ, પેજ નંબર 23. અપેન્ડ કમાન્ડ અને એની પાછળ છે ઇન્સર્ટ કમાન્ડ. ગર્લ્સ 3 પેજ આખા ભરીને વ્યવસ્થિત એક્સપ્લેન કરેલું છે, એટલે બંને કમાન્ડ સાથે 12.5 માર્કમાં પૂછી શકાય. મેં ભલે ન લખ્યું હોય, ચલો આપણામાં એડ કરી દઉં છું 16મો ક્વેશ્ચન. 16મો નહીં, અહીંયા જ હું આપણે અહીંયા કરી નાખીએ. આ 9મો વધારાનો છે ને, રિપીટ છે, અહીંયા કરી નાખું છું. ઓકે. એક્સપ્લેન રેકોર્ડ insertion commands, પેજ નંબર 23. 23 to 25 ઉપર છે. કયા કયા કમાન્ડ, અપેન્ડ એન્ડ ઇન્સર્ટ, એ બંને કમાન્ડ. કયા કમાન્ડ, અચ્છા હજી કાઉન્સમાં લખી દઉં કે આ બે કમાન્ડ કહેવાય. કયા બે કમાન્ડ છે એમાં, અપેન્ડ એન્ડ ઇન્સર્ટ. ઇન્સર્ટ નહીં, ઇન્સર્ટ. ઓકે. આવું પૂછાય ત્યારે આ બે કમાન્ડ એક્સપ્લેન કરવાના હશે. પેજ નંબર 23 ઉપર આપેલું છે. રેડી. રેકોર્ડ પોઇન્ટર મુવમેન્ટ કમાન્ડ્સ. એ ક્વેશ્ચન પણ આમાં લખેલો નથી. રેકોર્ડ પોઇન્ટર મુવમેન્ટ કમાન્ડ્સ, તો એ પણ આમાં લખી નાખું. ભલે મેં નથી લખેલો, પણ એ ઇમ્પોર્ટન્ટ છે. 12 માર્કમાં જો પૂછવું હોય તો આરામથી પૂછી શકાય. એમાં તમારે ગો ટુ અને સ્કીપ એ બે કમાન્ડ એક્સપ્લેન કરવાના થાય. તો અહીંયા હું લખું છું, આ તમારે નીકળી ગયું સિલેબસમાં એટલે હું કાઢી નાખું છું. બરાબર. અહીંયા આવશે એક્સપ્લેન રેકોર્ડ પોઇન્ટર મૂવમેન્ટ કમાન્ડ્સ. ગર્લ્સ સ્ક્રીન તમારી સામે જ છે, એટલે તમે વિડીયો પોઝ કરી અને આ જે હું ચેન્જીસ કરું છું એ તમે લખી લેજો. સ્ક્રીન ખુલ્લી જ રહેશે આખો લેક્ચર. બરાબર. અને અહીંયા કયા આવશે, અહીંયા કયા કમાન્ડ આવશે રેકોર્ડ પોઇન્ટર મુવમેન્ટમાં, ગો ટુ એન્ડ સ્કીપ. ગો ટુ એન્ડ સ્કીપ કમાન્ડ. ખ્યાલ આવ્યો? આ બંને કમાન્ડ પણ પૂછાઈ શકે. ઇટ ઇઝ ગિવન ઓન પેજ નંબર 25 છે. ગો ટુ રેકોર્ડ નંબર, ગો ટુ ટોપ ઓર બોટમ. એવરીથિંગ હેઝ બીન એક્સપ્લેન્ડ પ્રોપરલી પ્રેક્ટિકલી. હજી કહી દઉં છું, હજી લેક્ચર્સ ન જોયા હોય તો આપણા ખાલી 20-21 લેક્ચર્સ જ છે. ગર્લ્સ 2 દિવસ બેસશો, બધા જ લેક્ચર જોવાઈ જશે. એટલે મહેરબાની કરીને બધા લેક્ચર્સ જોઈ લેજો ને પછી આને રિફર કરજો. નેક્સ્ટ કમાન્ડ ઇઝ લિસ્ટ કમાન્ડ. આ જે બુકની સિક્વન્સમાં જોઈએ તો પેજ નંબર 26 અને ક્વેશ્ચન નંબર 11. અત્યારે આપણે આ ક્વેશ્ચન કરીએ છીએ.
ક્વેશ્ચન નંબર 11, એક્સપ્લેન લિસ્ટ કમાન્ડ વિથ ઓલ ઓપ્શન્સ. આરામથી તમે 12.5 માર્કમાં ક્વેશ્ચનનો આન્સર લખી શકો. વી હેવ સીન લોટ્સ ઓફ મને યાદ છે કે જે લેક્ચર મૂકેલા છે ને ઓનલાઈન લેક્ચર્સ, લિસ્ટ કમાન્ડ 3 લેક્ચર ચાલ્યો છે. કેટલા લેક્ચર? 3 લેક્ચર ચાલેલો છે. તમે 12.5 માર્કનું આરામથી એમાં લખી શકો અને પૂછાવાની 100% શક્યતા છે. So list command is explained on page number 26. A list or display. Both commands are almost same, right? There is minor difference in both the commands which I have already shared the material. Difference is તો મટીરિયલ મેં ઓલરેડી શેર કરેલું જ છે. તેમ છતાંય ન હોય તો મને કોઈ પણ એક સ્ટુડન્ટ કોલ કરશે તો હું ફરીથી શેર કરી દઈશ, કાં કોઈ એકને શેર કરી દઈશ તો તમે લોકો ગ્રુપમાં શેર કરી દેજો. So explain list command with all options. પેજ નંબર 26, 27. બહુ વ્યવસ્થિત બધા જ એક્ઝામ્પલ આપેલા છે, એને કોપી પેસ્ટ કરવાની જરૂર નથી, કેમ કે મેં પણ બધા એક્ઝામ્પલ કરાવેલા છે. એ તમે જો લખેલા હોય તો તમે એ પણ લખી શકો છો. હવે ગર્લ્સ સાંભળો, હવે આ એક લિસ્ટ કમાન્ડ નહીં, લિસ્ટ કમાન્ડ છે, રિપ્લેસ કમાન્ડ છે, બ્રાઉઝ કમાન્ડ છે, એડિટ કમાન્ડ છે, ડિલીટ કમાન્ડ છે. આ બધા જ કમાન્ડમાંથી ગમે તે કમાન્ડ પૂછાય તો સ્કોપ જે આગળ આપણે લખ્યું, સ્કોપનો ક્વેશ્ચન કરાવ્યો ને એમાં એડ કરી દેવાનું, કારણ કે 12.5 માર્કનો ક્વેશ્ચન છે. એ હું વારે વારે બોલ્યા કરું છું, એ મસ્તી નથી બોલતી, શોખ નથી થતો મને બોલવાનો. એટલા માટે કહું છું કે તમારી કન્ટેન્ટ ઇનફ થવી જોઈએ. એટલું નહીં લખો તો કોઈ માર્ક્સ આપશે નહીં. ખ્યાલ આવે છે? એટલે સ્કોપવાળો જે ક્વેશ્ચન છે ને, અલગથી મેં કરાવ્યો હમણાં તમને લોકોને, એનો આન્સર બધાયમાં આવશે. પેજ નંબર 15 ઉપર એનો આન્સર છે. એ બધાયમાં, કારણ કે સ્કોપ છે જ. સ્કોપના ઓપ્શન્સ બધા જ કમાન્ડની સાથે છે, એટલે એમાં તમે એનો ભેગો એ પણ લખી નાખશો તો તમારું આન્સર છે એ લાંબો થશે. ખ્યાલ આવ્યો? નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ એડિટ. એડિટ કમાન્ડ જે છે એ છે સેકન્ડ કમાન્ડ. સેકન્ડ ક્વેશ્ચન, ઇટ ઇઝ ગિવન ઓન પેજ નંબર 28. સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર ક્યાં આપેલો છે? પેજ નંબર 28. એક્સપ્લેન એડિટ કમાન્ડ છે. એડિટ કમાન્ડ 28 ઉપર છે. એડિટ કમાન્ડ, એડિટ ઓર ચેન્જ કમાન્ડ. બરાબર. હવે એ શું છે, શું ક્યારે છે, કેમ છે, એ જોવું હોય તો મારો લેક્ચર જોઈ લેવાનો. લેક્ચર જોવાની છૂટ. હવે અત્યારે બધું રિપીટ નહીં કરું. તો મેં કીધું હતું કે એક યાદ છે, પીઆરજી ફાઇલ બનાવી હતી x.prg, ને એમાં કીધું હતું કે એડ કરવા માટે બી 2 કમાન્ડ્સ છે, રેકોર્ડ પોઇન્ટર મુવમેન્ટ માટે પણ 2 કમાન્ડ છે, એડિટ માટે પણ 2 કમાન્ડ્સ છે, વ્યૂ માટે પણ 2 કમાન્ડ્સ છે, ડિલીટ કરવા માટે પણ 2 કમાન્ડ્સ છે. બધાના બબે છે. તો એડિટ કરવા માટે 2 છે, એડિટ એન્ડ રિપ્લેસ, બંને સાથે જ આપેલા છે ઉપરા ઉપર. જેવું એડિટ પૂરું થાય 28 પેજ ઉપર, એટલે રિપ્લેસ છે 30 પેજ ઉપર. બરાબર. એ કન્ટિન્યુએશનમાં જ છે વિથ પ્રોપર એક્ઝામ્પલ્સ. બુકમાં પણ એકદમ પ્રોપર એક્ઝામ્પલ આપેલા છે વિથ સિન્ટેક્સ. વેલ, સિન્ટેક્સ પણ એક્સપ્લેન કરવાની છે. નાઉ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કમાન્ડ ઇઝ બ્રાઉઝ કમાન્ડ. હવે કયો કમાન્ડ આવ્યો? બ્રાઉઝ. ઇટ ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. બરાબર. આપણો જે ક્વેશ્ચન છે એનો નંબર છે 13, 30 નંબરનો ક્વેશ્ચન છે, અને ઇટ ઇઝ ગિવન ઓન પેજ નંબર 32. કેટલામાં પેજ ઉપર આપેલો છે? પેજ નંબર 32. બ્રાઉઝ કમાન્ડ વિથ ઓલ ઓપ્શન્સ. મેં પણ કરાવેલો છે તમને લોકોને બ્રાઉઝ કમાન્ડ. બસ તમે એક વસ્તુ માર્ક કરી કે આ 3rd ચેપ્ટર ચાલે છે, તમારી બુક છે ને એમાંથી 3rd ચેપ્ટર છે, આખું 3rd ચેપ્ટર છે. તમે 3rd ચેપ્ટર આખું કરી નાખો ને તોય પાસ થઈ જવાની ગેરંટી મારી. 3rd ચેપ્ટર આખું બધા કમાન્ડ્સથી આપેલું છે. જેને પાસ નથી થવું અને વધારે સારા માર્ક્સ લેવા છે, ખાલી પાસ નથી થવું, પાસ તો થવું છે પણ ખાલી પાસ નથી થવું અને સ્કોર કરવા છે, તો એ લોકો માટે પણ આ જે છે ક્વેશ્ચન્સ એ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. સારું રહેશે કે મેક્સિમમ માર્ક્સ સ્કોર કરી શકશે, કારણ કે બધું એક ચેપ્ટરમાં આવી જાય છે, મેજોરિટી 3rd ચેપ્ટરમાં. નેક્સ્ટ ઇઝ ડિલીશન કમાન્ડ્સ. રેકોર્ડ ડિલીશન કમાન્ડ્સ. તેમાં 4 કમાન્ડ્સ આવે છે. 4 કમાન્ડ્સ અહીંયા છે. પેજ ક્વેશ્ચન નંબર 6, પેજ નંબર 33. લિસ્ટ એન્ડ એક્સપ્લેન ઓલ કમાન્ડ્સ રિલેટેડ વિથ રેકોર્ડ ડિલીશન. અચ્છા, આમાંથી કોઈ પણ એક કમાન્ડ પણ પૂછી શકે ડિલીટ, કોઈ પણ 2 પણ પૂછી શકે ડિલીટ એન્ડ રિકોલ. જે પૂછે એ આપણને આવડતું હોય એટલે આપણે આન્સર લખી શકીએ. તો એ જે આખું જો હું તમને કહું
તો ઇટ ઇઝ ઓન પેજ નંબર 33. 33 જે છે એમાં ડિલીટ છે, એના પછી પાછળ રિકોલ કમાન્ડ છે 34 ઉપર, એની સિક્વન્સમાં જ ઝેપ કમાન્ડ છે 35 ઉપર છે. પેક ને ઝેપ ચારે ચાર 33 થી 35 3 પેજ છે, ચારે ચાર કમાન્ડ એક્સપ્લેન કરેલા છે. ખાલી કમાન્ડ ન લખતા સાથે સાથે મેં જે એક્ઝામ્પલ્સ કરાવ્યા છે એ પણ બધા લખજો. ખ્યાલ આવે છે? બુક મારી પાસે ખુલ્લી જ છે, તમારી પાસે પણ બુક હોવી જ જોઈએ, નહીંતર આ લેક્ચર અટેન્ડ કરવાનો કોઈ મિનિંગ નથી. ગર્લ્સ બુક ખુલ્લી રાખજો. હવે આપણે પહેલેથી જોતા જઈએ કયા કમાન્ડ રહી ગયા. પહેલો ક્વેશ્ચન થઈ ગયો રિપ્લેસ વાળો, એડિટ વાળો થઈ ગયો. આ ત્રીજો છે ફિલ્ડ ટાઈપ્સ, એ પણ થઈ ગયો. ડિલીટ કમાન્ડ પણ થઈ ગયો. અચ્છા, આ કાઢી નાખીએ તો ચાલે, કારણ કે જે ડિલીશન વાળું છે એ એમાં આવી જાય છે. 33, 34, 35 આ ક્વેશ્ચન રિપીટ છે, તો કંઈ વાંધો નહીં, ભલે રહ્યો. હવે પછી લિસ્ટ એન્ડ એક્સપ્લેન રેકોર્ડ પોઇન્ટર મુવમેન્ટ કમાન્ડ્સ. અચ્છા, એ પણ રિપીટ થયું. લ્યો, મેં ટાઈપ કર્યું, કંઈ ટાઈપ કરવાની જરૂર નહોતી. આ કાઢી નાખું છું. એ છે ઓલરેડી. ઇટ ઇઝ ધેર ઓન પેજ નંબર 25. આમાં હું કૌંસમાં લખી નાખું છું અહીંયા કે કયા બે કમાન્ડ છે. ગો ટુ એન્ડ skip. Go to and skip. Two commands are there. રેકોર્ડ પોઇન્ટર મુવમેન્ટ કમાન્ડ પૂછે એટલે કયા કમાન્ડ સમજાવવાના? ગો ટુ એન્ડ સ્કીપ. ક્યાં છે? પેજ નંબર 25 ઉપર. છઠ્ઠો ક્વેશ્ચન છે ડિલીટ વાળો, એમાં પણ હું તમને લખી દઉં છું કે કયા કયા કમાન્ડ આવશે. તો કે ડિલીટ, રિકોલ, પેક, ઝેપ. 4 કમાન્ડ વિલ બી ધેર. બરાબર, 4 કમાન્ડ તમે લખી શકો. કોઈ પણ એક પૂછાય ધારો ખાલી ડિલીટ કમાન્ડ તો ખાલી ડિલીટ લખો, પણ એવી રીતે નહીં પૂછાય આ વખતે, વેટેજ વધારે છે એટલે. હવે આ એક રહી ગયું છે 7th ક્વેશ્ચન, રાઇટ ડિફરન્સ બિટવીન સોર્ટ એન્ડ ઇન્ડેક્સ કમાન્ડ. હવે ખાલી ડિફરન્સ ન પૂછાય, એક્સપ્લેન પણ પૂછાય કે એક્સપ્લેન સોર્ટ એન્ડ ઇન્ડેક્સ કમાન્ડ. તો પેજ નંબર 43 ઉપર છે. ખાલી ડિફરન્સ નથી લખવાનું, આખે આખા કમાન્ડ જે છે એ તમારે એક્સપ્લેન કરવાના છે. પેજ નંબર 43 ઉપર ડિફરન્સ આપેલો છે ખાલી. પણ ગર્લ્સ આપણે ખાલી ડિફરન્સ નથી કરવો, આપણે શોર્ટ કમાન્ડ, ઇન્ડેક્સ કમાન્ડ આખે આખો એક્સપ્લેન પણ કરવાનો છે. તો એ આપેલો છે પેજ નંબર 41 ઉપર. આપણે 41 જ હું લખી દઉં છું, કારણ કે ખાલી ડિફરન્સ નથી. એકલા ડિફરન્સમાં શું લખશો? પેજ નંબર 41. ખાલી ડિફરન્સ પૂછાય નહીં, મિક્સ કરેલું હોય તો હજી પૂછાય, પણ પેજ નંબર 41 ઉપર આખે આખું ઇન્ડેક્સ અને શોર્ટ કમાન્ડ તમારે એક્સપ્લેન કરવાના છે. બરાબર છે? મળ્યું? જે આવડે જેટલું આવડે બધું કરવાનું છે. બરાબર? પછી છે રાઇટ નોટ ઓન ઓપરેટર્સ અવેલેબલ ઇન ફોક્સ પ્રો. એ થઈ ગયું 11 નંબરના પેજ ઉપર. રેકોર્ડ ઇન્સર્શન કમાન્ડ અપેન્ડ એન્ડ ઇન્સર્ટ થઈ ગયું. વોટ ઇઝ સ્કોપ થઈ ગયું. એક્સપ્લેન લિસ્ટ કમાન્ડ થઈ ગયું. યસ. ડિસ્ક્રાઇબ સ્કેન એન્ડ સ્કેન લૂપ. સ્કેન એન્ડ સ્કેન લૂપ. તો એ છે પેજ નંબર 157. ઇટ ઇઝ ગિવન ઓન પેજ નંબર 157. હજી ગઈકાલના લેક્ચરમાં જ આપણે એ વસ્તુ શીખ્યા કે ઈ લૂપનું શું કામ છે ને કેવી રીતે યુઝફુલ છે. બુકમાં પ્રોપર એક્સપ્લેનેશન આપેલું છે, પણ તમારે એક્સપ્લેનેશન ખાલી નથી લખવાનું, એક્સપ્લેનેશનની સાથે એક્ઝામ્પલ પણ લખવાનું છે, જે મેં કરાવેલું છે. તો ઇટ ઇઝ ઓન પેજ નંબર 157. પેજ નંબર 157 ઉપર છે સ્કેન એન્ડ સ્કેન લૂપ. મળ્યું? વ્યવસ્થિત એક્ઝામ્પલ સાથે આપેલું છે, શાંતિથી જોઈ જાજો. પછી બ્રાઉઝ કમાન્ડ થઈ ગયો પેજ નંબર 32 ઉપર. હવે લાસ્ટમાં છે સેટ ઓર્ડર ટુ સેટ ઇન્ડેક્સ ટુ કમાન્ડ્સ. પેજ નંબર 84. માં પેજ ઉપર જાઉં છું એટલે જરાક વાર લાગશે. હા, પેજ નંબર 84 ઉપર સેટ ઓર્ડર અને સેટ
ઇન્ડેક્સ 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 ક્યાં ગયું? એક મિનિટ. સેટ ઇન્ડેક્સ ટુ કમાન્ડ. આમ તો એબીસીડી વાઇઝ આપેલું છે. સેટ ઇન્ડેક્સ કમાન્ડ જોઈ તમને બુકમાં કંઈ મળે છે કે નહીં. અત્યારે તો મને દેખાતો નથી સેટ ઇન્ડેક્સ ટુ કમાન્ડ, પણ એનો યુઝ મેં તમને ઓલરેડી કરાવી લીધો છે કે સિંગલ ઇન્ડેક્સ જ્યારે યુઝ કરેલી હોય ત્યારે તમારે એની સિક્વન્સ ચેન્જ કરવી છે કે આ નહીં ને હવે ઓલા ફિલ્ડ ઉપર, એક નહીં ને બીજા ફિલ્ડ ઉપર. તો સેટ ઇન્ડેક્સથી એની સિક્વન્સ જે છે ઇન્ડેક્સ જે છે એ ચેન્જ થઈ શકે ઇન કેસ ઓફ સિંગલ ઇન્ડેક્સ. અને સેટ ઓર્ડર ટુ ઇઝ યુઝડ ઇન કેસ ઓફ કમ્પાઉન્ડ ઇન્ડેક્સ. આ રહ્યું છે જો કે એની સાથે જ સેટ ઇન્ડેક્સ લખેલું છે. હા, જો સેટ ઓર્ડર ટુ છે એની સાથે જ લખેલું છે સેટ ઇન્ડેક્સ ટુ. બરાબર. હજી સેટ રિલેશન કમાન્ડ પણ મેં કરાવેલો છે ગર્લ્સ, એ પણ જોઈ લો પેજ નંબર 85. એ ભલે મેં ક્વેશ્ચન લખેલો નથી, એ ડિલીટ કમાન્ડની જગ્યાએ હું લખી નાખું છું. એક્સપ્લેન સેટ રિલેશન ટુ કમાન્ડ. એક્સપ્લેન સેટ રિલેશન ટુ કમાન્ડ છે. મેં ચેન્જીસ ઘણા બધા કર્યા છે ગર્લ્સ, એટલે તમે લોકો શું કરશો કે નિરાતે પછી આ કોપી કરી લેજો. આનો પેજ નંબર છે 85. સેટ રિલેશન ટુ ઇઝ એક્સપ્લેન્ડ ઓન પેજ નંબર 85. ખ્યાલ આવે છે? ગર્લ્સ હજુ 2 ક્વેશ્ચન આવશે. હા, આ સિલેબસ પ્રમાણે હજી 2 ક્વેશ્ચન આપણે કરવા પડશે. એક તો છે સિલેક્ટ કમાન્ડ. સિલેક્ટ કમાન્ડ કે જે મલ્ટિપલ ફાઇલ હેન્ડલિંગ, એકથી વધુ ફાઇલ આપણે એકસાથે ખોલવી હોય તો એના માટે છે સિલેક્ટ કમાન્ડ. વી હેવ ટુ રાઇટ દેટ ક્વેશ્ચન. હું 15મો ક્વેશ્ચન લખું છું. આમાં તમારે મેજર ચેન્જીસ આવશે એટલે અત્યારે કાંઈ લખતા નહીં. એવું હશે તો આ ગ્રુપમાં કાં તો સીઆરને હું આ જે ફાઇલ છે ને ક્વેશ્ચન્સની ફરીથી શેર કરી દઈશ, એટલે તમે એમાંથી લખી શકો. અને કાં તો હમણાં આ વિડીયો પોઝ કરી અને લખી લેજો. હા, એ પણ હું અહીંયા કરી દઉં છું તમને લોકોને. 15મો ક્વેશ્ચન લખું છું. એક્સપ્લેન સિલેક્ટ command. It is given on page number 218. 218 પેજ છે. પેજ નંબર 218. સિલેક્ટ કમાન્ડ એટલે સિલેક્ટ ને સેટ રિલેશન ટુ છે ને એ બંને સાથે જ એક્સપ્લેન કરવાનો હોય એકચ્યુઅલી. એટલે ખાલી સેટ રિલેશન ટુ પૂછાય ને 4th ક્વેશ્ચન તો પણ સિલેક્ટ કમાન્ડ એક્સપ્લેન કરવો પડે, અને 15મો પૂછાય તો પણ 4થો ક્વેશ્ચન એક્સપ્લેન કરવો પડે. બે પૂછાય અલગ અલગ, સાથે કદાચ ના પૂછાય પણ બંને લિંક્ડ જ છે, કનેક્ટેડ છે. એટલે બેના આન્સર લખશો તો તમારે 12.5 માર્ક આરામથી થઈ જશે. ઓકે. અને હજી રેકોર્ડ સર્ચિંગ કમાન્ડ એટલે ફાઇન્ડ સીક ને લોકેટ કરાવ્યું હતું ને, ફાઇન્ડ સીક એન્ડ લોકેટ. હા, ઈ આવશે કઈ જગ્યાએ? પેજ નંબર જોઈ દઉં ભારે. ઇટ ઇઝ ઓન પેજ નંબર 44. પેજ નંબર 44 ઉપર લોકેટ, ફાઇન્ડ એન્ડ સીક અને વ્યવસ્થિત ત્રણેયનું ડિફરન્સ પણ આપેલો છે. હા, પેજ નંબર 44. ફર્સ્ટ ઓફ ઓલ આઈ એમ રાઇટિંગ ધ ક્વેશ્ચન. અહીંયા ટાઈપ કરું છું. એક્સપ્લેન રેકોર્ડ સર્ચિંગ કમાન્ડ્સ. પેજ નંબર 44. હવે એના આન્સર એ સિવાય એના બદલે શું પૂછાઈ શકે તો કે લોકેટ, ફાઇન્ડ એન્ડ સીક. બસ આ રીતે પૂછાય કે રેકોર્ડ સર્ચિંગ પૂછાય. આન્સર સેમ જ આવે. મેં જેટલા ક્વેશ્ચન્સ તમને લોકોને આપેલા છે
એ બધામાં પાછું સાથે આ રીતે પણ પૂછાઈ શકે, એ પણ તમને બધે ટાઈપ કરી દીધું જુઓ છે. ડાયરેક્ટ ક્વેશ્ચન હોય તો કંઈ પ્રશ્ન નથી, પણ એડિટિંગ કમાન્ડ પૂછાય તો એડિટ ને રિપ્લેસ બંને, પણ ડાયરેક્ટ એડિટ પૂછ્યું હોય તો કંઈ વાંધો ન આવે. એવી રીતે આ તો ફિલ્ડ ટાઈપ છે, સેટ રિલેશન ટુ છે. રેકોર્ડ પોઇન્ટર મુવમેન્ટ પૂછે કાં તો ગો ટુ અને સ્કીપ પૂછે તો આન્સર સેમ આવે. એવી રીતે રેકોર્ડ ડિલીશન કમાન્ડ પૂછે કે ડિલીટ રિકોલ પેક ઝેપ પૂછે, આન્સર સેમ આવે. ડિફરન્સ તો બરાબર છે. હા, રેકોર્ડ ઇન્ડેક્સિંગ કે સોર્ટિંગ કમાન્ડ પૂછે તો સોર્ટ એન્ડ ઇન્ડેક્સ આવે. પછી ઇન્સર્શન કમાન્ડ પૂછે તો અપેન્ડ એન્ડ ઇન્સર્ટ આવે. એટલે આ રીતે પણ પૂછી શકે તમને લોકોને ક્વેશ્ચન, અને ડાયરેક્ટલી પૂછે. મારા જેવું કોઈ તો ડાયરેક્ટ પૂછે કે છોકરાઓને મગજ હલાવવું ન પડે. હા, રેડી ટુ ઇટ કે ભાઈ કયો ક્વેશ્ચન, કયો કમાન્ડ લખવાનો મારે. કમાન્ડ ડાયરેક્ટ પૂછ્યો હોય તો તમને લોકોને વાંધો ન આવે. બરાબર છે. એવી રીતે રેકોર્ડ સર્ચિંગ કમાન્ડ પૂછે તો લોકેટ, ફાઇન્ડ એન્ડ સીક. સમજાય છે. વ્યૂ રેકોર્ડ ડિસ્પ્લેઇંગ કમાન્ડ પૂછે તો લિસ્ટ એન્ડ ડિસ્પ્લે. તો મેં તમને પેલી ફાઇલ પણ છે એમાં બધા લખેલા જ છે કે આના માટે આ, આના માટે આ, આના માટે આ. ગર્લ્સ, આખો સિલેબસ પ્રોપરલી વિથ ઇચ એન્ડ એવરી ઓપ્શન પ્રેક્ટિકલી આપણે પૂરો કર્યો જ છે ગયા લેક્ચર સુધીમાં. નાઉ ટુડે વી હેવ કમ્પ્લીટેડ થિયરી પોર્શન. Then also if you have any doubt, any query, any confusion, then you can directly come to college with book, of course. ટેક્સ્ટ બુક લઈને આવવાનું, અને એન્ડ ટાઈમે નહીં આવું. એક્ઝામના આગલા 2 દિવસમાં હું એક પણ ક્વેશ્ચનનો આન્સર નહીં આપું, બિલકુલ નહીં આપું. 30 આપણો સિલેબસ બહુ જ વહેલો પૂરો થઈ ગયો છે, એટલે 30 એપ્રિલ પહેલાં તમારે જે કંઈ પણ ડાઉટ હોય, કન્ફ્યુઝન હોય, બધું સોલ્વ કરી જાજો. 30 એપ્રિલ પછી હું કોઈને આન્સર નહીં આપું, ભલે હું ફ્રી હોઉં તોય નહીં આપું. કારણ કે આટલો 1 મહિના પહેલાં સિલેબસ પૂરો કરી દીધો, પૂરેપૂરું ગાઈડન્સ આપેલું છે આખા સિલેબસનું. ક્યાં કયા ક્વેશ્ચનનો આન્સર છે, ક્વેશ્ચન્સનું લિસ્ટ આપી દીધું છે. અને તેમ છતાં તમે જો આગલા દિવસે જાગો એક્ઝામના આગલા દિવસે, દેન આઈ વિલ બી હેલ્પલેસ. કોઈને જવાબ નહીં આપું, એટલે ધ્યાનમાં રાખજો. અને આજે મને ખબર છે આ કયો લેક્ચર છે. આ લેક્ચર મારી પાસે રેકોર્ડેડ હશે, તમને સંભળાવીશ જ્યારે આવશો ને ત્યારે, કે જો મેં કીધું હતું કે 30 એપ્રિલ પછી કોઈને આન્સર નહીં આપું. એન્ડ ટાઈમે જાગવાનું નથી. ચલો, હવે પહેલાં 14 ક્વેશ્ચન આ જે સ્ક્રીન છે એને પોઝ કરીને તમે લખી લો વિથ પેજ નંબર. કયા પેજનો આન્સર, કયા ક્વેશ્ચનનો આન્સર કયા પેજ ઉપર આપેલો છે એના સહિત તમે લખી લો. ચાલો, અને પછી હવે હું નીચે જાઉં છું. 14 પછી 15, 16 ખાલી 2 જ ક્વેશ્ચન છે. એનો આન્સર એના જે ક્વેશ્ચન્સ છે એ આ સ્ક્રીન ઉપર છે, એને પણ પોઝ કરીને લખી લો. ક્વેશ્ચન્સ લખેલા હશે, ટેક્સ્ટ બુક હશે સાથે, તો જ તમને હું આન્સર આપીશ, તો જ ગાઈડન્સ આપીશ, નહીંતર નહીં આપું. ક્વેશ્ચન્સ પણ લઈને આવવાના છે, બુક પણ લઈને આવવાની છે. કારણ કે આ બુક તો મારી નથી, લાઇબ્રેરીમાં હમણાં અત્યારે જ આપી દઈશ. તમારી પાસે બુક્સ હશે તો જ હું કરાવી શકીશ. ઓકે, સો ગર્લ્સ, વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. હજી તો 3rd સેમનું રિઝલ્ટ આવ્યું જ છે. આઈ હોપ કે બધા પાસ થઈ ગયા હશો. અને આપણે 4th સેમનો સિલેબસ પણ આજે પૂરો થઈ જાય છે. ઓકે, એટલે હવે શાંતિથી પાછી મહેનત કરજો. અને હું રિપીટ કરું છું કે જો લેક્ચર્સ ન જોયા હોય તો હજી ટાઈમ છે, ઇનફ ટાઈમ છે. ફરીથી બધા લેક્ચર્સ જોઈ લેજો, અને તમે લોકો સરખી મહેનત કરી અને સારા માર્કે આ સબ્જેક્ટમાં આ સેમેસ્ટરમાં પાસ થઈ જાજો. બહુ ઇનફ ટાઈમ છે. અને હું તો એમ કહું છું કે જો કોલેજ આવવાનું થાય તો મને આ નોટબુક બી પ્રિપેર કરાવવી છે. તમારા લોકોને ટાઈમ છે, રોજ એક ક્વેશ્ચનનો આન્સર લખશો ને ગર્લ્સ, તો એ હજી તમારી પાસે ઓછામાં ઓછા 30 દિવસ છે. ઓછામાં ઓછા કહું છું, તો ખાલી 16 ક્વેશ્ચન છે. 16 ક્વેશ્ચન 16 દિવસમાં એના આન્સર લખાઈ જશે. એક ક્વેશ્ચનનો આન્સર એક દિવસ લખતા જાઓ, આરામથી પૂરું થઈ જશે. આખા 24 કલાકમાં આપણને અડધી કલાક તો મળી જ જાય, એટલા બધા બિઝી આપણે હોતા નથી. એટલે અડધી કલાકમાં એક ક્વેશ્ચનનો આન્સર લખતા જાઓ લાઇનસર. તો 16 ક્વેશ્ચનના 16 આન્સર આરામથી લખાઈ જશે. તમને આઈડિયા આવશે કે હું 12.5 માર્કમાં આટલું લખીશ તો ચાલશે કે નહીં ચાલે. એટલે બુક પ્રિપેર કરી નાખો, બહુ હેલ્પફુલ થશે એક્ઝામમાં. તે અત્યારે નહીં ખબર પડે, એક્ઝામ ટાઈમે ખબર પડશે. અમે આપણને બધી એક્ઝામ ટાઈમે જ ખબર પડતી હોય છે. એન્ડ ટાઈમે લડવાવાળા લોકો છીએ. એમ તો તમારે કદાચ કોલેજ આવવાનું થાય કે ન થાય, પ્રેક્ટિકલ એક્ઝામ તો હશે જ. લાસ્ટ ટાઈમ જેમ લીધી હતી એટલે એ રીતે હોય કે અહીંયા લેબમાં હોય, એ કાંઈ આઈડિયા નથી, હજી તો વાર છે. પણ ત્યારે તો આપણે મળવાના જ છીએ ડેફિનેટલી. એટલે ત્યારે આ બુક રેડી કરીને આવજો બધા. ઓકે, થેન્ક યુ ઓલ, ગુડ બાય.